મને તો એ ખબર નહીં પડતી કે મંદિરની અમૂર્ત મૂર્તિ સામે તમે નારિયેળ ચડાવો છો, દાનપેટીમાં પૈસા નાખો છો, એની સામે નમી જાઓ છો, પરંતુ તમારી સામે જે જીવંત માણસ છે, જે ભૂખ્યો માણસ છે, જે મનથી પીડિત માણસ છે, એની તમને જરા પણ પરવા નથી. તો બંધ કરો આવા નક્કામાં ધાર્મિક હોવાનો ઢોંગ કર્યા વગરના. હું તો એમ પણ નથી માનતો આ બધી મૂર્તિઓમાં, પરંતુ તમારો જે ભાવ છે જેમાં 1% મને ભાવ દેખાતો નથી. કેમ નાટક કરો છો તમે મંદિરમાં જઈને? હું તમને પૂછું છું, કંઈ મળ્યું હોત તમને મંદિરમાં જઈને તો મારા જેવા માણસને પહેલાં જ તમે મળવા આવ્યા હોત, પરંતુ તમને કંઈ મળતું નથી. તમે જસ્ટ ઢોંગ કરો છો. તમે ત્યાં જઈને માત્ર નમીને કંઈ નહીં, તમારી બુદ્ધિ નથી એવું સાબિત કરો છો. ત્યાં પૈસા આપીને તમે કેટલા ગરીબ છો એવું સાબિત કરો છો. પછી એની સામે નમીને એના અમે પેંડા ધરીને પછી એને પ્રસાદ ચડાવીને તમે સાબિત કરો છો કે તમે કેટલા ભૂખ્યા માણસ છો. ખબર પડી? બાકી તો જીવતા માણસને તમે તરછોડીને એ મૂર્તિ સામે નમો તો એ તમારાથી બુદ્ધિ વગરનું માણસ ખરેખર મેં નથી જોયું યાર. જબરા માણસ છો તમે તો યાર. ખબર નહીં, આજે જ ઘણીવાર એવું રિયલાઇઝ થાય છે કે કેમ મુગલ કાળમાં આટલા બધા મંદિરનું પતન થયું હતું. ઘણીવાર ગુસ્સો પણ આવતો હતો અને ઘણીવાર આનંદ પણ. એવું છે યાર. સમજણ પડી? હું તો જેમાં માનું છું એની અંદર માનું જ છું.